સુરતમાં મનપા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા રમતોત્સવ 2025નું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વિજેતાઓને ટ્રોફી એનાયત કરવામાં આવી હતી. રાજેન્દ્ર કાપડિયા, અધ્યક્ષ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સુરત. રમોત્સવ કાર્યક્રમ અંતર્ગત આજે ઇનામ વિતરણનો કાર્યક્રમ સરદાર સ્મૃતિ હોલમાં રાખવામાં આવ્યો અને લગભગ 1200 વિદ્યાર્થીઓએ આ ઇનામ મેળવ્યું હતું અને લગભગ 5 લાખ જેટલું ઇનામ બાળકો મેળવી શક્યા હતા, કારણ કે 20,000 બાળકોએ આ રમોત્સવમાં ભાગ લીધો હતો અને જુદી જુદી રમતોમાં પહેલો, બીજો અને ત્રીજો નંબર લાવ્યા હતા. આ રમોત્સવ આપણે વીર નર્મદ ગુજરાત યુનિવર્સિટીના મેદાન પર, ઇન્ડોર સ્ટેડિયમમાં જે ઇન્ડોર ગેમ માટે અને રમત ગમતના મેદાન પર કાશાનગર આયોજિત કર્યો હતો અને એમાં જે વિદ્યાર્થીઓ પહેલો, બીજો અને ત્રીજો નંબર લાવ્યા હતા, ગરમીને કારણે આજે ઇનામ વિતરણનો કાર્યક્રમ આપણે સરદાર સ્મૃતિ હોલમાં રાખ્યો હતો.